देव की जय, सनातन धर्म की जय, सब संतन की जय, सब भक्तन की जय, अपने अपने गुरु महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दौ कलातीतं तस्मै श्रीगुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदम् मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा। पवित्र श्रावण मास वैदिक संस्कृतिनी अंदर 5 देवताओनी आराधना बतावी छे। ब्रह्मा, विष्णु, महेश, सूर्य अने शक्ति, आ 5 मांथी गमे एनी उपासना કરી શકાય। તો આ શ્રાવણ માસ છે અને શિવ માસ કહેવાય, જીવ માસ નહીં। જીવ જે કર્તવ્ય કરતો હોય એવું કોઈ કર્મ ન કરાય। શિવ માસમાં તમારું આત્મિક કલ્યાણ થાય। કોઈક ભૂખ્યા હોય ને ખાવા આપે એ પેટનું જ કલ્યાણ થયું, પણ આત્મિક કલ્યાણ થાય, આધ્યાત્મિક કલ્યાણ થાય, જેથી પૃથ્વી ઉપર પુનરાગમન ન થાય એવું કલ્યાણ થાય। એમ સત્યમ શિવમ સુંદરમ એવું કલ્યાણ થાય। એટલા માટે આ શ્રાવણ માસમાં માણસો ખાવામાં સમય બગાડતા નથી, ગાવામાં સાંભળવામાં જ સમય વાપરે છે। જેટલું બને એટલું વધારે સાંભળવું। ગાતા ન આવડે તો કાંઈ નહીં, સાંભળતા તો આવડે ને આપણને। બહેનો તમારે અવાજ નહીં કરો ને, કાઢી મૂકી એકારે બધાને। હું એકલો ભીંથામે બોલું એવો સાધુ છું, એકલો જ બોલું ભીંથામે, તમે બધાને વ્યૂ જવું પડે। અહીંયા કોઈ પણ પ્રકારની ડિસિપ્લિન વિરુદ્ધ થાય જ ને। અમે કંઈ એમ જ કરવાનું, નહીં તો દરવાજો આપણો ટ્રેક્ટર જાય એવડો। એક તો મોડા આવો ને પાછા 4:30 જ કીર્તન શરૂ થઈ જવા જોઈએ, 4:45 આવો। તો આ શિવ માસ છે, શિવ છે એ તો બધાને આપી દે। જે પોતે પોતાના સ્વરૂપથી પ્રસન્ન હોય, જે પોતે પોતાના સ્વરૂપથી આનંદિત હોય, જે સ્વમાં અવસ્થા હોય અને પરથી ખસી ગયા હોય એવા સ્વસ્થ હોય। અમારા સાધુ સાહેબ એમ પૂછે સ્વસ્થ છો? એટલે ઘણા એમ પૂછે કે શરીરને પૂછ્યું, ના ના, સ્વ એટલે આત્મા થાય, સ્થ એટલે એમાં સ્થિર છો, સ્વરૂપમાં સ્થિર છો। એમ સ્વરૂપમાં સ્થિર છો, આત્મામાં સ્થિર છો તો જ કલ્યાણ થાય ને। આમાં સ્થિર હોય તો દરેક ત્યાં ભજીયા મગાવવાનું, દરેક ત્યાં સિનેમાનું ગાણું, આમ જુદા જુદા ખેલ આવે શબ્દ સ્વસ્થ। એમ તો જેને આપણે કાલે કીધું હતું, પરમ દિવસે પહેલે દિવસ, સંતોષ હોય તો જ ભેલું ભલું થાય। હવે બે મળે મહોક્ષ ખડવાંગમ પરશુરજીનમ ભસ્મ ફણિન કપાલમ ચેતી યદ્દવ વરદ તંત્રોપકર્ણમ સુરાસ્તમ તામૃદ્ધિમ દદતિ દુભવદ્ભુ પ્રણિહિતામ નહીં સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી। આ 8મા શ્લોકમાં પુષ્પદંતાચાર્ય ભગવાન શિવજીનું ઘરવખરીનું વર્ણન કર્યું, ગઢો બળદ ને એવું બધું। પણ છેલ્લી લીટી છે નહીં સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી। જે સ્વાત્મારામી પુરુષો છે, જે પોતાના ઈષ્ટમાં મશગુલ છે, કોઈનું અનિષ્ટ વિચારતા જ નથી, પોતાના ઈષ્ટનું વિચારે છે, ઈષ્ટમાં જ જે રહે છે એવા શ્રેષ્ઠ પુરુષો વિષયરૂપી મૃગતૃષ્ણાથી બચી ગયેલા હોય છે। એને એ ભ્રમિત કરી શકતી જ નથી, કારણ કે એની પાસે રસાયણ છે। એ રસાયણ એવું છે, રામ કૃષ્ણ શિવ, એ રસાયણ એવું છે કે એમાં વિષય ન હોય એટલે મોહ ન હોય, વિષય ન હોય એટલે રાગ ન હોય, વસ્તુ ન હોય એટલે મોહ ન હોય। એ આપણે વાત થશે આગળ। તો મૂળ મુદ્દો શરૂ કરી, કાલે વાત કરી ઈર્ષા।
ઈર્ષા દ્વૈતની જનની છે. ઈર્ષા આગ લગાડે, જીવનને બાગ ખાક કરી નાખે. ઈર્ષા મૈત્રી જાગૃત થવા જ દે નહીં, દુશ્મની, વેર, ઝેર. ઈર્ષા પૂર્વગ્રહથી પીડાય. દિવ્ય વિચારો છે એ ભવરોગનું ઔષધ છે. આ ઈર્ષાના નબળા વિચારો જે છે, દ્વૈતના, દ્વેષના, એ તો સંસારની જડને મજબૂત કરશે, હેરાન કરી નાખશે, જીવન નિષ્ફળ કરી નાખે. કોઈના વિશે બાંધી લીધેલા ખ્યાલ, એ ગાંઠું, એ પ્રગતિના દરવાજા બંધ કરી દે. પૂર્વગ્રહ બહુ ઘાતક છે. અમે કોલેજમાં ફર્સ્ટ યરમાં ત્યાં ત્યારે એક વાક્ય શીખડાવવામાં આવતું, ઇફ યુ જજ ધ પીપલ યુ હેવ નો ટાઈમ ટુ લવ ધેમ. તમે લોકો વિશે ચુકાદો આપી દેશો, એકવાર નક્કી કરી લેશો કે આ હરામી છે, તો તમારી દ્રષ્ટિ નહીં બદલાય તો એ માણસ સજ્જન થઈ જાય તો તમે એને સ્વીકારી નહીં શકો. જેસલને સ્વીકારી લીધો, કારણ કે સાધુ કોઈ દિવસ પૂર્વગ્રહથી પીડાતા હોતા જ નથી. એને અહીંયા બધા માટે દરવાજા ખુલ્લા હોય છે. દારૂડિયો હોય તો બોલે, જુગારીઓ હોય તો બોલે, બધી જગ્યાએથી બારી બંધ થઈ જાય, દરવાજા બંધ થઈ જાય, ત્યારે સાધુના દરવાજા ખુલ્લા હોય છે. ગમે એવો આવા માણસ આવે, દરેકને સુધરવાની તક મળે જ, આપવી જ જોઈએ. કાશ્મીરની અંદર એક લીલીબાઈ કરીને સંત થઈ ગયા. લીલીબાઈ એ ખંભે દોરી રાખે, એક સફેદ ને એક કાળી. નબળા વિચાર આવે ને એટલે કાળી દોરી ગાંઠ વાળે, અને સારા વિચાર આવે ધોળી દોરીમાં ગાંઠ વાળે. પહેલાં તો રોજ કાળી દોરીમાં ગાંઠું ખૂબ આવતી હતી. આમ ગણે આ નબળા વિચાર બહુ આવે છે, કારણ દ્વેષ બુદ્ધિ હોય, અહીંયા દ્વૈત હોય, અહીંયા રાગ હોય, અહીંયા દ્વંદ્વ હોય, દ્વંદ્વની લડાઈ હોય, અહીંયા જસ અબજસ બધું અહીંયા જ હોય. સુખ દુઃખ, ભૂખ તરસ, એટલી બધી જબરજસ્ત લડાઈ હોય. એ બહિર્મુખ હોય, એ વિવેક શૂન્યતાવાળો, વિવેકહીન હોય. એ કાળી દોરીમાં પછી અમને મક્કમતા કેળવી કે સારા ને સવળા વિચારો જ કરવા, ઈશ્વર સ્મરણ કરવું, એના શરણે જવું. તો ધીરે ધીરે ધોળી દોરીમાં ગાંઠું વધવા માંડી. એક સમય એવો આવ્યો, કાળી દોરીમાં એકય ગાંઠ ને બધી ગાંઠું ધોળી દોરીમાં જ વળવા માંડી. એ પછી ધીરે ધીરે એક સમય એવો આવ્યો કે ગાંઠ જ ન વાળવી પડી, એટલી બધી નિર્વિકલ્પ સ્થિતિ થઈ ગઈ, ઈશ્વરમાં લીન થઈ ગયા. આપણે તો ચોવટ કરવામાંથી જ ઊંચા આવતા નથી. બોલો, આપણે તો ચોવટ કરી છીએ. ઓલા પાછળના બે દબી દો પંખા, આપણે કાંઈ બિલ ચડે તમારે માણાથી. તું બધા ભાઈ ત્યાં ઝાપું છે, તમારે હાથ આપ્યા આવો તે ઉતારીને ભરતા હો. કોકને હેરાન કરો છો, કોઈ ના પાડે છે. વિવેક શૂન્યતાના કારણે દીક્ષિત માણસનો, એના કારણે એકલું શિક્ષિત માણસ વિકૃત હોય છે, એકાંકી જીવન જીવતું હોય છે, એ સ્વકેન્દ્રિત હોય છે, સ્વાર્થની દુર્ગંધથી ઉભરાતું હોય છે. હું સુખી થાઉં, બસ મારો પરિવાર સુખી થાય, મારો સમાજ સુખી થાય, મારું મકાન સરસ હોય, એથી આગળ કંઈ વિચારી ન શકે. એ બીજાનું ભલું ઈચ્છી ન શકે, બીજાનું ભલું કરવાની તો વાત જ ક્યાં રહી. એ પૂર્વગ્રહથી પીડાતો હોય, એ જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદથી પીડાતો હોય, એને પર્યાવરણની કોઈ પડી જ ન હોય, એને પ્રકૃતિ સાથે પ્રેમ હોય જ નહીં, એને ભૌતિકતા સાથે પ્રેમ હોય, એને બંગલા ગમે, લીમડાનું ઝાડ ન ગમે. કે ઓક્સિજન કંઈ આરસીસીનો બંગલો ન આપે, ઓક્સિજન લીમડો આપે, આસોપાલો આપે. માણસ મરે ત્યાં સુધીમાં 2 ઝાડ વાવવા જોઈએ, કારણ કે એટલું ઓક્સિજન એ રોજ લે છે. અને મરે ત્યારે બાળવામાં 2 ઝાડ જોઈએ, એટલે 4 ઝાડ વાવવા જોઈએ. આજ કાપી નાખે. તો મૂળ મુદ્દો વિચારો. ઇફ યુ થિંક યુ વિલ ગેટ, વિચાર કરો તો પામશો. આપણે વિચારતા જ નથી. દીક્ષિત મનુષ્ય છે એ વિચારવાળું હોય છે, એ વિવેકવાળું હોય છે. દીક્ષિત ઘણા કે શિક્ષિતમાં દીક્ષિતમાં શું ફેર? બસ જે
માણસો દુરાગ્રહવાળા હોય, પૂર્વગ્રહવાળા હોય. હું કહું એ સાચું, બેન બે પાંચ જ થાય. મારું એ સાચું ને સાચું એ મારું નહીં, આવી લડાઈ. દ્વેષ બુદ્ધિ, પૂર્વગ્રહ, કોઈની માથે પોતાની સમજણને ઠોકી બેસાડવી, કોઈની સ્વતંત્રતા એવી રીતે છીનવી લેવી, એમ કાયદાથી સામદામ દંડ ગમે એ રીતે. તો આ બધી શિક્ષિત મનુષ્યની ચાલાકી છે, બળવાળાની ચાલાકી, એકલા બુદ્ધિવાળાની. દીક્ષિત મનુષ્ય જે છે એ વિવેક સંપન્ન હોય છે. એ એમ કહેતો હોય છે કે સાચું એ મારું, મારું એ સાચું એવો દાવો નથી, મારું એ સાચું એવો મારો કોઈ દાવો નથી, પણ સાચું એ મારું એ હું સ્વીકારવા સંપૂર્ણ તૈયાર છું. બીજો દીક્ષિત માણસ હોય એ ભલું વિચારે, બુરું તો વિચારે જ નહીં. કારણ કે એને ખબર હોય બુરું વિચારવાથી દુર્ગતિ થાય. ભલું ન કરી શકો તો કાંઈ નહીં, ભલું વિચારો ને તોય તે સદગતિ થશે. અર્જુનની શંકાનું સમાધાન ભગવાને કર્યું ગીતામાં, કલ્યાણ કૃતશ્ચ દુર્ગતિ નાસ્તિ. હે અર્જુન, કલ્યાણ કરનારની કોઈ દિવસ દુર્ગતિ થતી જ નથી. સૂચનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાય છે. એ પુણ્યવાન લોકોને આ ફરી જન્મી એનું અધૂરું કામ પાછું શરૂ કરે. તો વિચાર આપણે બધા વિચારી છીએ. હમણાં તમે કોઈ કીર્તનમાં કહેતું ને, સત્સંગમાં રામ પધારો ને કૃષ્ણ પધારો ને એવું બધું બોલતા હતું, દરરોજ બોલે છે. આવે છે તમારા જીવનમાં આવે રામ, તો તમારી સાસુનો આરામ હોવો જોઈએ. લ્યો, તમારા છોકરા બધા ભરત લક્ષ્મણ જેવા હોવા જોઈએ. માણસને સારા વિચાર ભવરોગમાંથી મુક્ત કરી દે છે. સંસાર દીર્ઘ રોગસ્ય વિચાર પરમૌષધિ. પૂર્વગ્રહ પ્રકૃતિના દ્વાર બધા બંધ કરી દે છે, સદગતિ થવાનો વારો જ નથી. એટલા માટે ઈર્ષાથી મુક્ત થવું. અનસૂયા માતા છે એ અસૂયાથી પર છે, એટલે એનું નામ અનસૂયા છે. અસૂયા એટલે ઈર્ષા થાય, દ્વૈત એનાથી પર છે, એટલે એનું નામ અનસૂયા છે. આપણે એવું બનવા પ્રયત્ન કરી, આપણા જીવનને એવું બનાવવા પ્રયત્ન કરી. એટલા માટે પૂર્વગ્રહથી મુક્ત થઈ જઈ. બીજું, ઈર્ષા છે એ કોઈ દિવસ મિત્રતા થવા જ ન દે. એ હિંસક મનોવૃત્તિ જન્માવે, અહિંસક ભાવ જાગૃત જ ન થવા દે. કોઈકને મારી નાખવા કરતાં એને તારી દેવો એ વધારે મહત્ત્વનું છે. કોઈને પાડી દેવા કરતાં એને ઊભો કરી દેવો એ બહુ મહત્ત્વનું છે. પહેલા દિવસે કીધું હતું ને, કોઈની ભૂખ સુધી રોટલો બનીને પહોંચી જવું. આ સારા વિચારધારા, આ સારું આચરણ. તો ઈર્ષા છે હિંસા ભડકાવે. એ ક્રૂર હોય, સૂર ન હોય. અહિંસક હોય એ જ સુરવીર હોય. અહિંસા પરમો ધર્મ. અહિંસક ભાવ આવી જાય, સદવિચાર હોય તો. અને શૂર હોય, ક્રૂર નહીં. શૂરવીર હોય ને એ ક્ષમા વિરસ્ય ભૂષણમ, એ બીજાને ક્ષમા આપી શકે. ક્રૂર મનુષ્ય કોઈ દિવસ કોઈને ક્ષમા ન આપે, તો ઘાતકીપણાથી જ અંદરથી જ જીવતો હોય, એ ઘાતક હોય. ઘણા માણસોની મનોવૃત્તિ એવી હોય છે. આ ઈર્ષાનું એક લક્ષણ છે, ઘાતકીપણું. એટલે ઘણા પક્ષીઓને મારી નાખે એવું નહીં. ઘણા અમારે એક ભાઈ હતા, એક મહારાજની દિવાલ એના ફળિયામાં પડે, તો ચોમાસું આવે ને તો ઓલી કોરા પાયો ગાળી નાખે, આમ સરેરી. પછી એમાં પાણી ભરાય ને ત્યાં મહારાજની દિવાલ આમ ખુઈ જાય, પડી જાય, નમી જાય, પતી જાય. એટલે મહારાજ મને કાયમ આવીને કહે, બાપુ આ હું દર વખતે વંડી ચણું ને આ ભાઈ આવું કરે છે ને મારું પાડી દેશે. તો ઓલો મને કે હું એની વંડીને કાંઈ કરતો જ નથી, હાથે નથી અડાડતો, હું એની દિવાલને કાંઈ કરતો જ નથી, હું કે પડખે ખાળિયું કરું છું. મેં કીધું ખાળિયાની હિસાબે આને જે આધાર હોય, આને જે લાગ હોય, સપોર્ટ હોય, એ રહે નહીં, પાયો ખુલ્લો થઈ જાય.
તારા મકાનની દિવાલનો પાયાને એમ કર્યો હોય તો કેમ થાય? બેસી જાય તો કેમ થાય? મેં કીધું પાછળ છે ને મારા સેવકનું જ ઘર છે, જેસીબી લાવીને ઊભી શરીરી મારી દેવી છે આ વખતે. ભાઈબીન પ્રીત અને હોય ભુવાલું જેસીબી લાવીને રાખી દીધું ચોમાસા પહેલાં જ. મેં કીધું આ ફળિયામ ગાળીને તો ન્યા વાંય ગાળી દે એટલે તરત મકાન બેસી જાય. મને કે સાઉન્ડમાં આમ બસ જો હું કાંઈ કરું તો હવે કે નહીં કરું. વિચાર કરો, ઈર્ષાવાળો મનુષ્ય પ્રેમથી જીતી શકાય ન હોય તો પછી ભય બતાવવો પડે. ભાઈબીન પ્રીત ન હોય ભુવાલું. આપણે તો ગાળવાની જ નહોતી, આપણે એનું મકાન પાડી દેવાનું જ નહોતું. આ આપણો સમજદારીપૂર્વકનો વિચાર હતો કે જે વિચાર ઉપર આપણો કાબુ હતો એ વિચારનો આપણા ઉપર કાબુ નહોતો. ત્યારે આનો તો એના વિચાર ઉપર, આ નબળા વિચારનો કાબુ એના ઉપર હતો, એટલે દર વખતે આવું કામ કરતો હતો. આપણે તો આ ન થાય, જો બેન ફાયદો થઈ ગયો, એની દિવાલના પૈસા અપાવી દીધા. તો આપણે પાડોશી સાથેનો વ્યવહાર કેવો હોય એમ છે, બહુ તકલીફ થાય. એનો કચરો આપણે નાખી દઈએ, આપણો કચરો ત્યાં નાખી દઈએ, લડાય, હિંસક ભાવ, બીજાને નબળા ગણવા, બીજાને પોતાથી હલકા ગણવા, અથવા એ ગુરુતા ભાવથી કહટાવું, એના અથવા લઘુગ્રંથિ કે આ માણસ અમારાથી મોટો છે, મહાન છે, આના કારણે તો એ એક પ્રકારની અંદરથી જ્વલન પેદા થશે, ઈર્ષા પેદા થશે. ઈર્ષા હંમેશા મનુષ્યને કમ્પેરિઝનમાંથી, સરખામણીમાં બહાર નીકળવા દેતી જ નથી. જે છે એનો આનંદ ન લૂંટવા દે અને નથી એની યાદમાં મનુષ્ય બળીને ખાખ થઈ જાય. આ ઈર્ષાનું લક્ષણ. તમારી પાસે રોટલા છે, તમારી પાસે ઓઢવા પાથરવાનું છે, તમને હોવાની સગવડતા છે, ઘસઘસાટ ઊંઘ આવે છે, તો પડખેવાળાના એસીના રૂમ ને બંગલા હોના ને એ બળતરા કરીને મરી જાઓ તો પછી ખલાસ. લોકો મૂલવણીમાં, સરખામણીમાં આ દ્વેષ બુદ્ધિ છે, એ કમ્પેરિઝનના એમાંથી જ જન્મ્યા. એનું કારણ ઈર્ષા સંતોષને પડખે ચડવા જ ન દે. અસંતોષના કારણે એને દોડાવ્યા જ કરે, દોડાવ્યા જ કરે, દોડાવ્યા જ કરે, દોડાવ્યા જ કરે. એ સ્થિર થાય જ નહીં. અને કલ્પનાઓ એના બાપ એની આમ હાવી થઈ જાય. ઈર્ષાળુ મનુષ્ય ઉપર કલ્પના બહુ હાવી થઈ જાય, એટલે એની પાસે એની જે પૂંજી હોય, મૂડી હોય, બધી ખલાસ થઈ જાય. એકવાર એક શિયાળિયું આમ બરોબર સૂર્ય ઉગ્યો અને મેદાનમાં ઊભેલું શિયાળ, આમ જ્યાં સૂર્ય ઉદય થયો તો આમ પડછાયો પડ્યો, એટલે શિયાળિયાને પડછાયો લાંબો પડે, સૂર્યના ત્રાસા કિરણો આવે, એટલે એ કે હવે મેંગળ માર્યો આવ્યો. મેંગળ એટલે હાથી. હું કે હાથી મારીશ તોય ધરાઈશ કે આ કેવડું મોટું છું, હું જોત ખરા કેટલું ઠેઠ, આહા 1 વીઘા જેટલું તો હું મોટું છું. હવે કે હું હાથી મારીશ ને તો જ ધરાઈશ. એ ઊભો ઊભો વિચાર કરે. એમાં સૂર્ય ઉપર ચડે. હવે કે હાથી નહીં, એકાદો ઊંટ મારી નાખીશ ને તોય ધરાઈ જઈશ. પડછાયો ટૂંકો થયો એટલે એ ટૂંકો થયો. ધીરે ધીરે પછી વિચારે કર્યું હવે કે એકાદો બળદ મારું ને તોય જીતી જાય. પછી ધીરે ધીરે કે હવે એકાદું ઘાંટું બકરું મારીશ ને ધીરે ધીરે એમ કરતા સૂર્ય હા ઉપર મધ્યાહન થવા આવ્યો ને જરાક પણ છે. હવે કે એકાદું ઉંદરડું મારી નાખું ને તોય હું જીવી જઈશ કે હાલશે કે મારે. એ અન્ય જ ઊભું છે. વળી પાછું આમ પડછાયો શરૂ થયો તો વળી પાછું ઉંદરથી શરૂ કર્યું અને અસ્ત થયો ત્યાં સુધીમાં કે હવે તો કે મારે ગમે એમ થાય હાથી જ મારવો પડશે, મેંગળ મારવો પડશે. અસ્ત થયું ત્યારે પાછો લાંબો પડે. ત્યાં ઊભું રહ્યું, ઉગી ઉગ્યો ને હાથમાં આ કલ્પના જ કરવા માર્યું. એક ભૂખ્યું તરસ્યું મરી ગયું. કાંઈ કરી જ નહીં, કર્મ જ ન કર્યું ને, કલ્પનાઓ જ કરી. એક મારા લોટ માગીને પછી 4-5 મણની ઓલી ધોલે આપણા દાંતલ પરની ગોળી ભરેલી કાળી લોટની હેઠે ખાટલીમાં હુવે. હવે કે આ લોટ છે ને વેચી દેવો છે, 4 રૂપિયા આવે છે, એક બકરી લઈ લઉં, એ બકરીનું દૂધ વેચું, એ બકરીને ગધેડા વેચી દઈશ, પછી કે આટલા રૂપિયા આવશે, આમ થશે. પછી કે એક ગા લઉં, પછી ગા અને 2-4 ગાયું થાય ને પછી એ દૂધ વેચીશ, ઘી વેચીશ. પછી એક મકાન લઉં, પછી મારે ગાયું ઘર ને એવું બધું થઈ જાય. પછી મને કોઈક છોકરી આપશે, પછી મારા લગ્ન થઈ જાય. પછી કે હું આમ હું તો અને મારો છોકરો મને બોલાવવા આવે, બાપા હાલો ગરમ રોટલી થઈ ગઈ, મારી બા બોલાવે છે, હાલો કે તે જોરથી એક પાટું મારી જાત નથી આવું.
એમ પાટું માર્યું ને ત્યાં લૂંટનું માટલું એઠું આવ્યું, દાળ દે નાખો એટલે ખલાસ થઈ ગયો. ત્યાં કાંઈ હતું જ નહીં. શેખ ચલ્લી કલ્પના લોકો આમ નામ એમ કરે છે. શક્તિ ગતિમાન ન થાય, શક્તિ કાર્યાન્વિત ન થાય, તમારી પાસે જે સમજણ છે એનો ઉપયોગ ન થાય, બધા દરવાજા બંધ, પૂર્વગ્રહવાળાની પ્રગતિ અવરોધાય છે. ઈર્ષાથી એ બધું જન્મે. એટલા માટે સારા બનવા કરતાં સાચા બનવા પ્રયત્ન કરવો. ભલે ટૂંકું જીવાય પણ સાચું જીવવું. કોઈના વિશે વિચારવું એના કરતાં પોતાના વિશે જેટલું આચરણ થઈ શકે, તમે સક્ષમ હો, તમે કાબિલ હો, તમે ઉપરામ થઈ ગયા હો તો વાત જીદી જ. હવે તમારી ક્ષમતા ન હોય અને તમે મોટી મોટી વાતો કરો, ખોટા વિચારો દોડાવો, માણસે પોતાના જીવનની અંદર કાંઈ ન થઈ શકે તો કેવલ ભગવાનનું નામ લેવું. કલિયુગમાં સારામાં સારી બાબત એ છે. ઈર્ષા છે એ પ્રેમથી જીતાશે. ઈર્ષાની આગ અનુરાગથી બાગ બનાવી દેશે. એ આગ ઓલવાઈ જશે. પ્રેમ જોઈ જીવનની અંદર. લોકો કે અમે પ્રેમ કરી જ જોઈએ ને, એ નહીં. પ્રેમમાં બેપણું હોય જ નહીં, પ્રેમમાં એકપણું જ હોય. લોકો કક્ષા ગુમાવી બેઠે જીવનની અંદર. એનું કારણ જ છે ઈશ્વરીય પ્રેમ એવો છે, જો કે માનવીય પ્રેમ એવો હોવો જોઈએ. પ્રેમ છે એ કાલે કીધું હતું મેં પરમ દિવસે, લવ ઇઝ ઓલવેઝ વન વે. પ્રેમ એક માર્ગીય રસ્તો છે, એમાં વેમ ન ચાલે તો ઈશ્વરની રેમ ન ઉતરે. અપેક્ષા નહીં, ભલે મોત આવી જાય. ઈશ્વર સાથે એવો પ્રેમ. એટલે જ આ લોકો જે મહાપુરુષો થઈ ગયા એ ઝેર પી શક્યા, લોહના સ્તંભને બાદ ભીડી શક્યા, અપમાન સહન કરી શક્યા, જેલમાં જઈ શક્યા, આ બધું યાતનાઓ સહન કરી શક્યા, ચામડીઓ ઉતારી લીધી, તવામાં શેકી નાખ્યા, આ બધી યાતનાઓ સહન કરી છે. એનું કારણ ઈશ્વરીય પ્રેમ. મેં હમણાં એક જગ્યાએ કીધું હતું, ઉત્તર પ્રદેશના ઘોર જંગલ એરિયામાં વનવાસી લોકો જ્યાં રહેતા હતા, ત્યાં કેન્દ્ર સરકારે ઘણા વર્ષો પહેલાં એવી સત્ય ઘટના છે, એક કંપનીને વૃક્ષો કાપી નાખવાની મંજૂરી આપી. એ વૃક્ષો બધા કેવા હતા, બબે રાશના ભરડામાં આવે એવા થળિયા, બધા શાક અને સીસમ, કિંમતી બધા દેવનાર. એ મહાત્માઓ એ જંગલમાં રહેતા એને ખબર પડી ગઈ સરકારે આ વૃક્ષો કાપી નાખવાની અનુમતિ આપી છે. પ્રકૃતિનું સૌંદર્ય ખલાસ થઈ જાય, વાતાવરણ બેહૂદું થઈ જાય, પર્યાવરણ નષ્ટ થઈ જાય. એ તો ઠીક, પણ જે ગરીબ લોકો, વનવાસી ગિરિજન લોકો છે એ લોકો દુઃખી થઈ જાય. એનું આ બધું એનું જીવનનો આધાર જ આ છે. આ ભોજપત્ર, આ ગુંદર, આ હરડે, આ બધા એની આજીવિકાનો આધાર. બીજો કોઈ આધાર નહીં. નિરાધાર થઈ જાય, દિશાહીન થઈ જાય, પર્યાવરણ મરી જાય. આ લોકો પ્રજા ક્યાં જાય? એને સાવધાન કર્યા આ લોકોને. એ પણ કે બાપુ અમે શું કરી સરકાર સામે, અમારું શું ગજું? કેન્દ્ર સરકારે તો હુકમ આપી દીધો છે કે એક કામ કરો, એક એક વૃક્ષને 3-3 જણા બાથ ભીડી લ્યો. એક એક વૃક્ષને 3-3 જણા બાથ ભીડી લ્યો અને ભલે મારી નાખે. જેમ દ્વારકામાં ગુગળી બામણ પાકિસ્તાનની લડાઈ વખતે દ્વારકાની બધી પબ્લિક મંદિર ઉપર જેમ આમ છાણા ચોંટાડ્યા હોય ને એમ ચોંટી ગઈ હતી. આખા મંદિરને, દ્વારકાધીશના મંદિરને દ્વારકાની પબ્લિક જાય દ્વારકાધીશ કે આમ ચોંટી ગઈ હતી. એ કે પહેલાં બોમ્બ અમારી માથે પડે પછી દ્વારકાધીશના મંદિરને અસર થાય, એ પહેલાં કાંઈ ન થવું જોઈએ. આવી ભાવના બોલો આવી પડે ત્યારે એને હઈને તો આપણે થઈને આપણે નગર શું કામ છે? એ બાથ ભીડી લીધી,
ઓલા આવ્યા બધા કે આ ઇલેક્ટ્રિક કરવતીથી કાપવાનું, એ કે પહેલાં અમને કાપી નાખો. ખૂબ સમજાવે એ કે વાત જ નહીં ને, બીજી વાત જ નહીં. મોત ભલે આવે પણ આ છોડવાનું નથી. આજ અમારો આધાર છે, આજ અમારું સર્વસ્વ છે. ખૂબ પ્રયત્ન કર્યા. આ લોકો 6 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા, આંકડિયા બીડીને ઉભા રહ્યા. ઓલા લોકોએ ગવર્મેન્ટને જઈને કીધું કે ભાઈ પ્રભુ ત્યાં ઝાડ કપાયું છે ને, આવી તકલીફ છે. પછી મહાત્માઓએ કીધું, સરકારે કેન્સલ કર્યો હુકમ કે ભાઈ જંગલ કાપવાની મનાઈ કરવામાં આવે છે, ફરમાન પાછું. મક્કમતા, ધૈર્ય, બલિદાનની ભાવના, સમર્પણની ભાવના પરિણામ લાવે. અમારે એક કપાસનો વેપારી ગોપનાથ ખૂબ આવે અને ગાંડો થઈ ગયો. ભજનાનંદ બાપુ ભાઈ, ભજનાનંદ બાપુ ભાઈ આવીને બહુ બેહત હોય. એ કે બહુ દવા કરીને બહુ રેખડ્યા બાપુ, હવે કે આ દોડી દોડીને દરિયામાં જાય, માંડ પાછા વાળી છે, ગાંડા થઈ ગયા છે. હે જયશંકર કે શું કે જયશંકર વાળા કે ભજનાનંદ એના ગુરુઓ એક કામ કરો, આને પેલા ઘરે જઈને નાટે બાંધી દો ઊંધા માથે, અને બધાય ફરતા છોકરા મૂકી દો, ને તમે બધા બે જાવ, બાયણું અંદરથી બંધ કરી દો. આ જ્યાં સુધી તમને એમ ન કે હું ડાયો છું, ત્યાં સુધી અન્ન પાણીને બધું હરામ. એ જઈને કર્યું. તમારે ગોપનાથનું સ્મરણ કરવાનું, ઓમ નમઃ શિવાય. અને બરોબર શ્રાવણ મહિનો જયશંકરને પકડીને નાટે બાંધ્યો અને ફરતા બની ગયા. 6 તો નાના છોકરા હતા, ધાવણા એના પ્રજાના, બધાના જુદા જુદા ભત્રીજાના ભાઈઓના. એ 6 સવારના તરસ્યા ભૂખ્યા, એ આમ વલખા મારે હો. હવે બાળક ટક્કર ચાલીએ કે એ 4 વાગ્યા ને તેલો જયશંકર કે મને અહીંથી છોડી નાખો અને આ છોકરાને ધવરાવો કે એ ભાઈ ઓલે ભાઈ એ ભાઈ એ ભાઈ એ ભાઈ ઓલે છોકરાની વહુ ને એ કે તમે આને ધવરાવવા માંડો, હું ડાયો છું, મને કાંઈ છે જ નહીં, મારી બધી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ છે, આ તમે મને પહેલાં છોડીને આ છોકરાને ધવરાવો, નકર હું આ છોકરાને જોઈને મરી જઈશ કે. એટલે માણસોએ છોડ્યા, દોડ્યો નહીં, કાંઈ નહીં, બેઠો બધાની સાથે વાતચીત કરવા માંડ્યો. પૂર્વત ઓલા છોકરાને કહ્યું, એટલે તમારે એવું ન કરવું, કારણ કે એ ભજનાનંદ બાપુ કહેતો જ કરે, હા હું કહું જ નહીં, એ તો ક્ષમતાવાળો પુરુષ હોય, એ કરી શકે. તો કહેવાનું તાત્પર્ય મનુષ્ય ધારે કરી શકે. ऐसा कौन सा उगदा है जो वाह नहीं हो सकता, यदि इंसान चाहे तो क्या नहीं हो सकता. ઈર્ષાને પ્રેમમાં પલટાવી શકાય, દ્વેષ બુદ્ધિને પ્રેમમાં પલટાવી શકાય, અને ન પલટાય તો પછી કંઈ તાળીયું પડાય નહીં, તો સમરાંગણ. વિષ્ટિ કર્યા પછી ઈર્ષા દૂર ન થાય, વિષ્ટિ કર્યા પછી દ્વેષ બુદ્ધિ દૂર ન થાય. રામાવતારમાં ન થઈ રાવણ, કૃષ્ણાવતારમાં ન થઈ દુર્યોધન. વિષ્ટિ કર્યા પછી દ્વેષ બુદ્ધિ દૂર ન થાય, તો એને સામેથી કહેવું જોઈએ યુદ્ધસ્વ ગુરુ. અને યુદ્ધને ધર્મયુદ્ધ કહેવાય, એટલે પાપ ન લાગે. જેમાં સ્વાર્થ નથી, પરાર્થ નથી, પરમાર્થ જ છે. ધર્મની પુનઃસ્થાપનાની વાત છે. એકલા પ્રેમનું દર્શન કરાવવાનું છે, અને વિજય એનો જ થાય. યતો ધર્મ તતો જય, યત્ર યોગેશ્વર કૃષ્ણ, યત્ર પાર્થો ધનુર્ધર. આ જ્યાં ધર્મ હોય ત્યાં જ જય હોય, જ્યાં સંપ હોય ત્યાં જ જય હોય, અને જય એનો જ છો. એટલા માટે સરળમાં સરળ રસ્તો છે ઈર્ષાની આગમાંથી બચી જવું. કોઈના વિશેના ખ્યાલ બાંધી લેવા નહીં, બેહાલ થઈ જશો. ન્યાલ થવો હોય તો એકત્વ મનુપશ્યતે. અને ઇન્દ્ર ભગવાન છે, અને આ દેશના ઋષિએ એ દર્શન કરાવ્યું છે, એટલે જ અહીં નાગપંચમીના દિવસે પૂજન થાય છે. આપણે ત્યાં દરેકના ઉપયોગનો ખ્યાલ આપવામાં આવ્યો છે, દરેકના ઉપયોગ. અત્યારે ગધેડીનું દૂધ છે એ 7,000 રૂપિયે 100 ગ્રામ મળે છે. વિદેશની અંદર એટલી બધી ડિમાન્ડ છે. શીતળામાં ઠંડક. અત્યારે આ ઊંટડીનું દૂધ છે એ લેવા માંડ્યું ડેરીની અંદર, કારણ કે ઔષધ છે એમાં. મેં તો ખૂબ પીધું છે અને એના પેંડાય ખૂબ ખાધા છે, અને હજી ખાઉં છું કચ્છમાં જ આવતી.
જગતની દરેક વસ્તુ ઉપયોગમાં આવી શકે છે. ઉપભોગ ન કરવો, ઉપયોગ કરવો. જગતની કોઈ વસ્તુ નકામી નથી, એટલે કોઈની ઈર્ષા ન કરવી. એક બોર્ડ તમને માર્ગદર્શન આપે છે કે આ બાજુ સાળીંગપુર આવ્યું, આ બાજુ પાળિયાદ આવ્યું. તમે તમારી જાતને પૂછો, તમે કોઈને કામ આવો છો? તમારા ધણીને કામ આવો છો? બીજા ન હોત કાંઈ નહીં, પાડોશીને કામ આવો છો? અહીંયા પાણાને ભગવાનને ભેગે લાગે કાંઈ નહીં વળે. આમામ કીર્તન કરે, કડતાલ કરે, કાંઈ નહીં વળે. ઓલો બિચારો ચા વગરનો બેઠો હોય છે ને તો કાંઈ મેળ નહીં આવે. યાદ રાખજો, એવું છે. તમારા છોકરાના છોકરા તમારે જ મોટા કરવા પડે, તમારે જ એને રાખવા પડે. એ તમારી માળા છે, પણ એમ માનીને મોટા કરવા કે ભગવાન છે, આ લક્ષ્મીજી છે, આ રણછોડ છે, એમ માની. તો પ્રેમમય વાતાવરણ રહેશે. તો ઈર્ષાને દૂર કરવા માટેનું પ્રબળ સાધન સત્કર્મ કરતા શીખો અને પ્રેમ કરતા શીખો. ઘરની અંદર પ્રેમ રાખતા શીખો, સહન કરતા શીખો. ગમખાના વો ચીજ બડી હૈ. એટલે જેટલું સહન કરશો ને એટલું જ વધારે જીવવાની મજા આવશે, એટલી શુદ્ધિ થશે. ઘણા કે અમારે બધું અમારે, અરે ભાઈ તું માણસ છો, સમજણ જેની ભાઈ વધારે હોય એને વધારે સહન કરવું પડે. અને સહન કરનાર વ્યક્તિને અંદરથી શાંતિની અનુભૂતિ સહજ થાય છે. આ ખાસ ધ્યાન રાખવું. જે લોકો સહન કરે છે સમજણપૂર્વક, એ લોકોને શાંતિની અનુભૂતિ સહજ થાય છે. ઓલા લોકો રાત્રે 2 વાગે હું જાગતા જ હોય, એને ઊંઘ જ ન આવે, એને વિચાર એની ઉપર હાવી થઈ ગયો હોય. ઈર્ષાવાળો માણસ રાત્રે ડરતો હોય, એને રાત્રે આમ દેખાય, પાંદડું ખખડે ને દેખાય આવી ગયો, ઓલું આમ થાય જ આવી ગયો. દુશ્મન હોય ને, ઈર્ષાવાળાને દુશ્મનો જ હોય. એને કોઈ પ્રેમી થોડો હોય, એને કોઈ કૃષ્ણ આવતો હોય. શું આપણે જે સુરદાસની વાત કરી હતી, પાંદડું ખખડે તેમ દેખાય, આવ્યું કંઈક અવાજ આવે તે આવ્યો. રાત્રે સૂતો હોય ને, એકવાર લાઇટ ગઈ ને તે ઈશ્વરિયાના સાધુ મારો હાથ પકડી લીધો. મને કે બાપુ હલતા નહીં હો. મેં કાં શું થયું? મને કે લાઇટ વહી ગઈ છે. આની પછી ભૂત આવ્યું છે, આની પછી. અરે મૂર્ખના સરદાર, દીએ હોય એવું રાત્રે હોય, ભૂત ભૂત ન હોય, રીંગણા. લોકો તમે વિચાર કરો, ઈર્ષા મોહને જન્મ આપે. મમતા મમેતિ બંધનમ, વિષમતા ઊભી કરે ઈર્ષા. સમતા નહીં, મમતા વિષમતા ઊભી કરે, મોહને જન્મ આપે. ઘણી વાર પહેલાં યાત્રામાં જતો ને તે બહેનો થાળી વાટકા ગ્લાસ ને એવું લાવ્યો ને એની થેલીમાં જ કાઢે જ નહીં, પાછા આવે ને આવું થયો. બીજાના જ વાપર કરે, બીજાનું જ વાપરે, બીજાનું જ ભણે. હવે વિચાર કરો, આ ભક્તિ કરવા આવ્યા એ શું બીજાનું જ ખા કરે. હવે એ લોકો એમ કે અમે યાત્રાએ નીકળ્યા છીએ. કેવી સમજણ! સમજણ પછીની સમજ, એનું નામ બ્રહ્મ જ્ઞાન. મહર્ષિ રમણ. સમજણ પછીની સમજ, એનું નામ જ્ઞાન. આપને સમજણ હશે પણ એની પછીની સમજ નહીં હોય, એવી સ્થિતિ છે. એટલા માટે આજ મુદ્દો આ પૂરો કરી દેવાનો છે. ઈર્ષા આપણે ભગવાન ગોપનાથ દાદાના સોગન ખાઈને નક્કી કરવાનું છે, અમે કોઈની ઈર્ષા નહીં કરી. ઈર્ષા અનુરાગથી દૂર લઈ જશે. ઈર્ષા તિરાડ પાડી દેશે જીવનમાં. ઈર્ષાવાળાના જીવનની અંદર ઈશ્વર હોતો જ નથી. ઈર્ષાવાળાને શાંતિ હોતી જ નથી. ટૂંકમાં સદગુણનું ન્યા સ્વપ્નું ન આવે. સ્વપ્નું ઈર્ષામાં ઘણા માણસો પથ્થરની હોતી ઈર્ષા કરે, લોકોની ઈર્ષા કરે, પથ્થરની ઈર્ષા કરે, એવી પરિસ્થિતિ. આપણે જ જોઈ લ્યો, આ કેટલી જગ્યાએ વરસાદ પડે 20 ને 22, આપણે એમને જ કહેતા મારો દીકરો આ કે કાંઈ 5 ઇંચે પડતો નહીં કે હમણાં તો 22 ઇંચ પડ્યો હોય, પૂતળા પાસે કાંઈ રેત ગયા જાઓ મને બળધું બોટા જ ખલાસ થઈ જાય. તો એમ કે ભારે કરી મારો આટલો બધો મેં આપણા. એ ભગવાન, તમે લોકો તમારું ધાર્યું જ થાય, અમે કઈ એમ જ જાય. એમ થાય પણ તમે ભગવાનના છો તો એમ થાય. આપણે તો સ્વાર્થની દુર્ગંધથી ખતબદી છે.
પથ્થરે આ દેશમાં કોઈકના નામે પૂજાય છે. ગણપતિના નામે પથ્થર પૂજાય, હનુમાનજીના નામે પથ્થર પૂજાય, ગાયત્રી માતાના નામે પથ્થર પૂજાય, અહીં રાધા કૃષ્ણના નામે પથ્થર પૂજાય, ગોપનાથ મહાદેવના નામે પથ્થર પૂજાય, પાર્વતી ગંગાના નામે પથ્થર પૂજાય, કાચબાન પોઠિયાના નામે પથ્થર પૂજાય છે. માણસ એમાં પૂજાય. કાંઈક સારું કર્મ કર્યું હોય, સત્કર્મ કર્યું હોય તો માનવ જીવનની અંદર સુવાસ પ્રસરે, પ્રગટે. એટલે મૂળ મુદ્દો, ઈર્ષા સેવાના ગુણનું ખૂન કરી નાખે. ઈર્ષાવાળો મનુષ્ય કોઈ દિવસ સેવા કરવા પ્રેરાય જ નહીં, અને સેવા કરે તો માનવું કે એ બદલો વધારે લેશે. ઈર્ષાવાળો મનુષ્ય સેવા જો કરે ને તો માનવું એ બદલાની અપેક્ષા વધારે હશે. દુર્યોધને એમ જ કર્યું, કાંઈ વળ્યું નહીં. ભલું કરી તો ભલું થાય ને. કર ભલા હોગા ભલા, ઈચ્છું બધાનું ભલું અને થાય એટલાનું કરવું. અગત્યની વાત કરું, જ્યાં સુધી તમે પ્રકૃતિ સાથે પ્રેમ નહીં કરો ત્યાં સુધી ઈર્ષા નષ્ટ નહીં થાય. કાલે જોયું ને, પ્રહલાદ આમ બેઠો છે, એની ફૈબાન ખોળામાં બેઠો છે ને પ્રહલાદ, એને કશ્યપુ ને એની બેનના, એટલે એની બેન લાઈન ફૈબા થાય. તમે કલ્પના કરો, એ ઈર્ષાના ખોળામાં બેઠું છે. કોણ? પ્રહલાદ. એટલે વિશેષ, આહલાદ એટલે બ્રહ્મના આનંદને, ઈષ્ટના આનંદને, ચૈતન્યના આનંદને આહલાદ કહેવામાં આવે. કારણ કે ને આહલાદાયક વાતાવરણ છે, એમ કે આપોઆપ મન શાંત થઈ જાય, થીજી જાય બરફની જેમ મન, એવું વાતાવરણ થઈ જાય. કોઈ મહાપુરુષ પાસે બેસો, મેં એવા ઘણા સંતોના દર્શન કર્યા છે, આમાં બેસીને ત્યાં મન તરત જ શાંત થઈ જાય, આહલાદાયક વાતાવરણ. તો પ્રહલાદ એટલે બ્રહ્મનો આનંદ જેના રોમે રોમની અંદર પ્રસરી રહ્યો છે, પ્રગટી રહ્યો છે, ઉભરાઈ રહ્યો છે. એને ઈર્ષાએ ખોળામાં બેહાડ્યો. એના ભાઈ ના કહેવાથી, મોહ ના કહેવાથી, મોહ બેહાડી લગાડી. સવાર પડ્યો ત્યાં ફૈબા વી ગયા, ઓલી ચૂંદડી હટી ગઈ, નો સહકાર આપ્યો, નકર એ તો ખાંખ ન થાય એવી હતી. બાપુ પ્રકૃતિ હોત વિરુદ્ધમાં જતી રે. અને પ્રહલાદ સવારમાં હેમખેમ બહાર આવ્યો. જેના ચિત્તમાં એકલો પ્રેમ છે ઈશ્વર પ્રત્યે, સત્ય પ્રત્યે. સત્ય ત્રિકાલબાદ રહિત છે, સત્યનો ક્યારેય અભાવ થાય જ નહીં, અને અસત્યનો ક્યારેય ભાવ ન થાય. નાસ્તો વિદ્યતે ભાવો, ગીતામાં ભગવાન. અસત્યનો ક્યારેય ભાવ થાય જ નહીં, અને સત્યનો ક્યારેય અભાવ થાય નહીં. તોય આપણે અસત્યને જ પકડી ઝીલ્યો. સત્ય ખૂટે જ નહીં, અખૂટ છે, કાલાતીત છે. તો ઈર્ષા હમણાં વહી જાય. પણ અધૂરી વસ્તુને જ પકડી એટલે જિંદગી બુરી હાલતવાળી થાય છે. અધૂરું પકડશો તો બુરું થશે, જીવન પૂરું નહીં થાય. અને પૂરું પકડશો, જગતમાં કોઈ એવો પેદા થયો નથી કે તમારું બુરું કરી શકે. જો આ બધાએ પૂરું પકડ્યું છે. રૈદાસજી એક જગ્યાએ બેઠેલા, સંત રૈદાસ. પ્રભુજી તુમ ચંદન હમ પાની, જાગી બાસ અંગ અંગ સમાની. એ ભજનના રચે રૈદાસજીએ ખાલી આટલું કટકો પહેરી રાખતા. એમાં એક જગ્યાએ બેઠા હતા, આમ ગાડા હેઠે બધા માણસો નીકળે, પગે લાગે. એમાં એક દિવાન આવ્યા રાજના, એ પગે લાગ્યા. આમ જતા હતા, મહારાજા કે ક્યાં જઈ આવ્યા તમે? એ કે સંત એક આવ્યા છે ને તે પગે લાગ્યો. તો કે હું જાઉં? કે જાઓ ને. તો 1000 હોનામુર લઈને ગયા રાજા. તે ગયા ને તે રૈદાસે આમ જોયું, બોલો રાજા આવ્યો તો આમ ખંજોળવા માંડ્યા. રાજા કે આ સંત છે કે આ ભગવાનને આ કે ગાંડા જેવો લાગે. તો એ ઓલી કોથળી મૂકીને પગે લાગ્યો. એ કે શું છે? એ કે સ્વર્ગમાં જવાનો રસ્તો તમે બતાવો છો. કે હું નરકમાં રહું છું.
હું નરકમાં રહું છું કે તમને સ્વર્ગ, ઓલું કે અમારા દીવાન કહેતા હતા સ્વર્ગમાં જવાનો રસ્તો બતાવે છે ને આ કહેતા, એ કે તમે હમણાં અમારા દીવાનને કીધું ને એ કે ત્યારે હું સ્વર્ગમાં હતો, પાછો અત્યારે નરકમાં આવી ગયો. કાં એ કાં ત્યાં કોથળી મૂકીને 1000 રૂપિયાની. એટલે મારી પાસે વેચવાનો માલ નથી, મારી પાસે વેચવાનો માલ નથી, મારી પાસે વહેંચવાનો માલ છે. હું બધાને વહેંચું છું. પ્રેમ વહેંચી શકાય, ઈશ્વરીય પ્રેમ વહેંચી શકાય. મીરાનું ભજન ગમે એ ગાઈ શકે, એમાં રજિસ્ટર્ડ ટ્રેડમાર્કની કમ્પ્લેન ન થાય. સુરદાસનું પદ તમે ગાઓ તો એમાં તમારે કમ્પ્લેન ન થાય. એ ગમે એ ભજન ગાય, કાંઈ ને બીજા કોકનું કંઈક નકલ કર્યું હોય તરત કેસ કરે, કેમ આમ કર્યું. ઓલું તો પ્રેમ. જાકે બાસ અંગ અંગ સમાની, પ્રભુજી તુમ ચંદન હમ પાની. રૈદાસ. એટલે આપણી સ્થિતિ કેમ છે? એટલા માટે જીવનમાં પ્રેમ ને કેળવો પૂર્ણ છે. ભગવાન એક જ પૂર્ણ છે, ઈશ્વર જ પૂર્ણ છે, અને પૂર્ણના શરણે જાઓ. કીર્તન ગાઓ ને તો એવા કીર્તન ગાવા કે જે કીર્તન આપણા અંદરના તારને ઝંઝણાવી નાખે, જીવનને બેહોશીને દૂર કરી નાખે. અને આપણને પોતાને જ કંઈક સદબોધ આપે, આપણને પોતાને જ કંઈક સદુપદેશ મળે આપણે ગાતા હોય એમાંથી. મનને એવો અવકાશ જ ન આપો કે બીજા વિશે વિચારે. ખરાબ. સારું વિચારો એટલે બધાનું સારું જ થશે. મન હો મંજુલ ધર્મમય ઓર તન લગે ઉપકાર મેં, हे दयामय आप ही संसार के आधार हो, हम सबके पालनहार हो. એ પ્રભુ આપ જ પાલનહાર છો, આખા સંસારનો આધાર આપ છો. મારી નાવ આપ સામા કિનારે લઈ જશો, મારા દુર્ગુણનો ખાત્મો બોલાવી દો. આપ અંદર સ્વયં બિરાજમાન થાવ અને આ ઈર્ષાની આગને શાંત કરી દો તમારા પ્રેમના શીતળ છાંટણાથી. મારી આ દ્વેષ બુદ્ધિ, મારી આ દ્વૈત બુદ્ધિ અદ્વૈત તરફ જાય. એકત્વની ભાવના, બેપણાનો ખ્યાલ નષ્ટ થઈ જાય. હું બેહાલ મટીને ન્યાલ થઈ જાઉં, હું તમને જ યાદ રાખું, બરબાદ ન થાઉં, આબાદ થઈ જાઉં. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેકમ શરણમ મમ, રક્ષ રક્ષમામ કારુણ્ય ભાવેન રક્ષ. ક્યાં જશો બીજે તમે? બીડીનું શરણ લેશો, બીડી કાળને આધીન છે. નોટુનું શરણ લેશો, નોટું કાળને આધીન છે. જગતની બધી વસ્તુ કાલો જગત ભક્ષતી, બધી વસ્તુ કાળને. કોના શરણે જશો? જેને કાળ અભડાવી ન શકે, જે ત્રિકાલ બાદ રહિત છે, એવા ઈશ્વરને શરણે જવાથી માનવ જીવન ધન્ય કૃતાર્થ ને ચરિતાર્થ થઈ જાય છે. એટલે એ પૂર્ણની ઓમ પૂર્ણમદ, એટલા માટે એના શરણે જવાથી, એટલા માટે સંપૂર્ણ ગુંભો ન કરવોથી ઘોષ, અવાજ વગરનું જીવન થઈ જાય, શાંત જીવન થઈ જાય, ક્લેશ વગરનું જીવન થઈ જાય. એટલા માટે તમે સમજી શકો એવી રીતે મેં ઘણા વર્ષો પહેલાં ઈર્ષા વિશે પ્રવચન કર્યું હતું. છતાં તમને લોકોને થોડીક તકલીફ પડતી હશે, કારણ કે આમાં ભાષાકીય એટલું બધું પરિવર્તન ન લાવી શકું. હું જેટલી રીતે ભણ્યો એવી રીતે જ તમને સમજાવી શકું, છતાં ગામડાની ભાષામાં બોલવા પ્રયત્ન કરું છું. પણ ઈર્ષા બહુ ખરાબ વસ્તુ છે. બેસતું વર્ષ હતું, મોહનલાલ શેઠને એવો નિયમ હતો કે બેસતા વર્ષના દિવસે 10 તોલા સોનાનું દાન કરવું. નદીના કિનારેની 14 માળની હવેલી, અને એની પ્રતિજ્ઞા, નિયમ વર્ષોથી એની પેઢીઓ હતી કે બેસતા વર્ષના દિવસે સવારમાં જે સાધુ બ્રાહ્મણ મળે એને 10 તોલા સોનાનું દાન આપવું. એ જમાનો અને 10 તોલા હોનું, એમાં એક બ્રાહ્મણ આમ બરોબર 9-12 નીકળ્યા, આમ નજર કરી. શેઠને એમ થયું કે ભૂદેવ છે, આને આપણે 10 તોલા હોનું આપી બોલાવીને. ભૂદેવ કંઈક બોલતા હતા, મહેશભાઈ ઉપર બોલાવ્યા. કાં મણિશંકર, તમે જે બોલતા એ શ્લોક મને અત્યારમાં સંભળાવો. આજ બેસતો વરસ એ કે શ્લોક બ્લોક ક્યાં હું કંઈ બોલતો. કાં એ કે મેં તારી સામું જોયું ને આમ
આ 14 માળની હવેલી ને તારું 14 મણનું વજન. ને મને એવો વિચાર આવ્યો કે મારું દીકરું તારું હાર્ટ ફેલ થાય તને હેઠે કેમ ઉતારવો કે ઓલો વાણિયો કે તારી બલી થાય. આવો વિચાર કાંઈ લેવા દેવા મેં શું બગાડ્યું તમારું? ઈર્ષામાં કોઈ સાધનની જરૂર નહીં, દ્વેષમાં કોઈ સાધનની જરૂર નહીં, એની મેળે થઈ જાય બેઠા બેઠા. અધૂરેપ ઊભી કરે, મોટામાં મોટું દુઃખ. સૂત્ર યાદ રાખજો, ઈર્ષા અધૂરેપ ઊભી કરે, કોઈ દિવસ જીવનને પૂર્ણતા તરફ દ્રષ્ટિ કરવા ન દે. અધૂરેપ બધા ક્ષેત્રે અધૂરેપ ઊભું કરે, એવું નહીં પૂર્ણ ઈશ્વર તરફ તું ન જવા દે. ઘરની અંદર એ અધૂરપ જ રહે, યાદ રાખજો, ઘરની અંદર એ અધૂરપ રહે. દક્ષિણમાં એક મહાત્મા આવ્યા, એક ગ્રસ્તીને ત્યાં દક્ષિણમાં વાળની બહુ કિંમત, એટલે વાળ ભગવાનને ચડાવી દેજો, મુંડન કરાવી નાખે બહેનો હોત તો. એ સાધુને જમાડવા હતા, એના પતિ કે પણ એ કે કાંઈ છે નહીં, કાંઈ તો કે ના પાણી પાવાય નથી કે. આ સંતા એ કે પણ આપણા આંગણે સાધુ જશે તો આપણું ખલાસ થઈ છે, પુણ્ય છે. એ કે પુણ્ય પુણ્ય ઠીક, પણ કાંઈ છે નહીં તો આપણે એમ કરીએ આ રૂમમાં જઈને મરી જઈએ. એટલે મહાત્માને બહાર જવાબ ન દેવો. એનો પતિ કે હું હિંમત કરું આ દિવાલમાં બાંખું પાડી દઉં, ઓલી પર નીકળી જઈ. એની પત્ની કે ઉભા રહ્યો, આ છરી છે ને મારા વાળ કાપી નાખું અને મારો અંબોડો ચોટલો છે ને ગીરો મૂકી આવું. પાડ શેઠ છે ત્યાં, 2 રૂપિયામાં ચોટલો ગીરો મૂક્યો વાળ. એ જમાનો સીધું લાવ્યા, પાછળથી બખોરું પણ રસો બસો બનાવીને સંતને જમાડ્યા. સંતે આમ જમવાની શરૂઆત કરીને કે બેન ક્યાં ગયા? તો કે રસોઈ બનાવો. તો એને મોકલો પીરસો, મારી માં છે કે. બેટા કેશ ક્યાં ગયા? એની આંખમાંથી આંસુડા પડવા માંડ્યા. સંત સમજી ગયા કે મારા હાટું જ બધું થયેલું છે. એ સાધુ એટલું જ બોલ્યા, કલ્યાણ મસ્તુ. મનુષ્ય પોતાના સૌંદર્યનો, સ્ત્રીને વાળ હંમેશા વાલા હોય, મર્દને મૂછ હંમેશા વાલી હોય. એનું જ્યારે બલિદાન દેવાની થાય ને ત્યારે માણસ પોતાની જિંદગીની બધી બાજી હારી જાય. પણ આયા જીતી ગયા. એ સંત સંગ્રામે રહ્યા પગ ખોડી, વિપત પડી તોય બંદગીને છોડી. રામ શેઠ સમન જેવી જગમાં નહીં જોડી દાસો. તો આ એ કે તારા બાપાને બોલાવું, ખીમશંકરને બોલાવે. એ કે તારો આ છોકરો મણિયો કે આવા વિચાર કરે છે. એ કે આ 14 માળની હવેલી કે આ 2 વર્ષ છે, મારા નિયમ છે તને ખબર છે ને? કે હા. એ કે મારે 10 તોલા હોનું અને હાર આપવાનો હતો. એ કે તમે મરી જાઓ, હાર્ટ ફેલ થાય, તમને હેઠા કેમ ઉતારો? એવી ઈર્ષા કરી. બોલો, ઈર્ષાને ચિંતાને ગાઢ સ્નેહ, અને ચિંતાને ચિતાને ગાઢ સ્નેહ. ચિંતા એ જીવતા માણસની ચિતા જ છે, મીંડાનો જ ફેર. બિંદુ માત્ર નિવિષ્યતે સજીવમ દહતી ચિંતા, નિર્જીવમ દહતી ચિતા. એ કે તો ગાંડી નો થાવ, મારો છોકરો છે ને તમે કાંઈ કદાચ હાથ ફેલ થઈ જાય હેઠા હું ત્યારે કાપીને કટકા કરીને કોથળામાં નાખીને હેઠા ઉતારી લે કે વાનું લાગે કે. અરે તારી ભલી થાય, આ તારી પ્રજા જો વારસામાં આજ આપ્યું છે. એના ભાને બોલાવ્યા જટાશંકર કે આ તારી પ્રજા આવું વિચારે છે. એ કે 2 હરામી છે કે હાથ ફેલ થઈ જાય તો ઉતારવાની ચિંતા કરાય, કાપીને કટકા કરાય તો કે હું આખા હવેલીને લાલબાઈ અડડી દીવા એટલે તું બલિદાન બંગલો બલિદાન માતા કુટે. બોલો હવે આને શું મળે? હે, માર સિવાય કાંઈ મળે? તમે કલ્પના કરો, કાંઈ ઈર્ષા ખરી? શું કામ એવી દ્વેષ બુદ્ધિ રાખવી જોઈએ? પ્રેમ જોઈ, પ્રેમ ત્યાં પ્રગટ હોય મેં જાના. ઈર્ષા હોય ને ત્યાં કાળ પ્રગટ થાય, અને પ્રેમ હોય ત્યાં પ્રભુ પ્રગટ થાય. ઈર્ષા હોય ત્યાં કાળ કેવો પ્રગટ થાય? દુશ્મન સામે ઊભો રહી જાય. શું તારા મનમાં? હું આમ જાય મોતની શરણાઈઓ વાગવા માંડે. અને પ્રેમ હોય ત્યાં મુક્તિના બેન્ડવાજા વાગે. શરણાઈઓ મુક્તિની. આજે રિક્ષામાં ઘણી વાર લખ્યું હોય મોહબ્બત ખપે એમ, એટલે કે હવે એ લોકોની જિંદગી કેવી?
પ્રેમ પ્રેમ ઈશ્વરને આપવો જોઈએ, આપણે સમર્પિત થઈ જવું જોઈએ. તમે હાથ ઊંચા કરી લ્યો, સરેન્ડર, અનકન્ડિશનલ સરેન્ડર, અહૈતુકિક બિનશરતી શરણાગતિ, કોઈ અપેક્ષા નહીં પ્રભુ, બસ હું તારો છું, એ ન્યાય આવી ગયો તારી પાસે. બાકી આ જગત કોઈ દી કોઈનું થયું નથી, થવાનું નથી. માન ધાતા જ મહીપતિ જે આવ્યા એ બધા જતા જ રહ્યા છે. એટલા માટે નૈતિક મૂલ્યવાળું જીવન જીવી ઈર્ષાની આગથી બાગ બનાવવા માટે અનુરાગ કેળવતા શકી ઈશ્વર પ્રત્યે, ઈશ્વરને કાલાવાલા કરી, ઈશ્વરના કીર્તન કરી. તિલક કરું રૂપાળું રે કૌશલ્ય, એવું કંઈ ગાય છે લોકો. તો આમ ઈશ્વર તિલક કરતા એવો ભાવ જાગૃત થાવ. બીજાને ન સંભળાવો, બીજાને ન સમજાવો, તમે એક તાર થઈ જાઓ. સુરદાસ એક તાર થઈ જાઓ. ભલે બીજા બધા બોલે સાથે, પણ તમે એ શબ્દની સાથે, એ શબ્દ બ્રહ્મ છે, શબ્દની આરાધના સાથે એક ચિત્તે તમે જેમ મંત્ર જાપ કરતા હોય એવી રીતે કીર્તન, એ ભજન છે, એ સ્તોત્ર છે, એ મંત્ર જ છે. જેમ મંત્ર બોલતા હોય કોઈ માણસ, ઓમ ત્રંબકમ યજામે અથવા ઓમ ભૂર્ભુવસ્વ, તો જપસ તદર્થે ન, સમુચિત મનોદશા પૂર્વક જપ કરવો જોઈએ. સમુચિત મનોદશા એમાં ભળેલું રહેવું જોઈએ. એવી રીતે તમે કીર્તન કરો ને તો તમે શબ્દમાં ભળી જાઓ, તમે ભળી જાઓ, કાંઈ શબ્દને તમારામાં ભેળી દો, ઓતપ્રોત થઈ જાઓ. થાય ને એવું? મા બાળકને ધવરાવતી હોય ત્યારે ઓતપ્રોત થઈ જાય. એ ભાષાનો વિષય નહીં, કોઈ સાહિત્યકાર એનું વર્ણન ન કરી શકે. એ તો એની બાને જ ખબર હોય, એની ઓલા છોકરાને જ ખબર હોય, બીજા કંઈ કહી શકે નહીં. એમ તમે એવી રીતે આમ ભજન કીર્તન કરતા હોય ત્યારે કોઈને સંભળાવવા માટે નહીં. ઘણા તો આમ હરિબોલ હરિબોલ ચૈતન્ય મહાપ્રભુ, તો એવી રીતનું ભજન ગાઈએ આપણે. બરોસો દ્રઢઈન ચરણન કેરો ભરોસો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ જગમાં અંધેરો, साधन नहीं और कली में जासु होय निबेरो, शूर कहा कहे द्विविध आंधरो, बिला मूल के चेरो, भरोसो દ્રઢઈન ચરણન ગેરો ભરોસો. એ પ્રભુ, આ ઈર્ષાના આગમાંથી બહાર કાઢ, આ બેપણાના ખ્યાલથી બહાર કાઢ. તારું આ પ્રકૃતિનું સૌંદર્ય આહલાદક બની રહે, બસ હું એમાં જ રહું. તું પથ્થર સ્વરૂપે મારી સામે હોય તો એ મારો પરમાત્મા છો. તું વૃક્ષ સ્વરૂપે મારી સામે હોય તો મારો પરમાત્મા છો. તું વડીલ સ્વરૂપે મારી સામે હોય તો મારો પરમાત્મા છું. તું નાના બાળ સ્વરૂપે મારી સામે હોય તો મારો પરમાત્મા છું. મારા ભાવને કુભાવ અભડાવી ન જાય, મારા ભાવને અભાવ અભડાવી ન જાય, પણ મારો સ્વભાવ જ આવો બની રહે કે જેથી મને અભાવ, અજ્ઞાન અને અશક્તિ ક્યારેય દુઃખ ન દઈ શકે. આવી પ્રેમાળ વૃત્તિથી મારો ઉછેર કર, આવી પ્રેમાળ વૃત્તિથી મને પંપાળ, મારી સંભાળ લે. તારા વગર મારી સંભાળ કોણ લેશે? આ બુડતી નાવને કોણ તારશે? એટલા ખાતર આપણે પરમાત્માને, ગોપનાથ મહાદેવને પ્રાર્થના કરી કે કીર્તન ગાઓ તો એવી રીતે ગાઓ, શાંત ચિત્તે. ભલે ગમે કે તમને જે આવડતું હોય, રામનું, કૃષ્ણનું, જેનું આવડતું હોય, પણ બીજાને સંભળાવો છો. તમારો રાગ સારો છે. ગામના માણસોને ઘણાને ખબર ન પડતી હોય, બિચારાને એ ગાતા હોય. ભગવાન છે એ બધી ભાષા જાણે છે, અને ભગવાન ભાવનો ભૂખ્યો છે. ઈશ્વર તમારો ભાવ કેવો છે ને, એટલે તો ભણેલા છીએ એમ બધું સારું સારું બોલીએ કે અમને મળી જાય ભગવાન, એવું લખાણ છે. બધા અભણ માણસને મળે છે. આ બધા ક્યાં ભણેલા છે? બધા અમુક જે મહાપુરુષો કે આ મીરાબાઈ પાસે ડિગ્રી છે. અને છેલ્લે એક દ્રષ્ટાંત આપી વક્તવ્ય સમાપ્ત કરી. ધીરજ કોઈ દિવસ ગુમાવવી નહીં. છેલ્લા શ્વાસ સુધી ધૈર્ય કોઈ દિવસ ગુમાવવું નહીં. ધૈર્ય કોઈ દિવસ ગુમાવવું નહીં.
અને પ્રતીક્ષા કરવી. પરીક્ષા ભલે થાય, સજ્જનોની જ પરીક્ષા થાય, યાદ રાખવું, દુર્જનોની નહીં. એની તો ઉપેક્ષા થાય. પરીક્ષા ગમે એવી થાય, ધીરજ નો ગુમાવી. ધૈર્ય વેશ પિતા ક્ષમા જનની. ધીરજ અને પ્રતીક્ષા ની પરાકાષ્ઠા થઈ જાય ને એટલે હરિદર્શનની અવધિ પૂરી થઈ જાય. ક્યારે પધારે મારો જન્મ સુધારે રામ. પ્રતીક્ષા. કેટલા વર્ષ થયા? 82 વર્ષ. એ બુઢી પાપડીઓ ધોળી થઈ ગયા. ક્યારે પધારે મારો જન્મ સુધારે રામ. જાતની જુબીલડીને સબ એકરાર છે, પ્રભુ ભીલ જાતિમાં જન્મી સ્ત્રી છું, અદમ છું, પણ તું તો તારણહાર છો, તારી પાસે સમદ્રષ્ટિ જ. ક્યારે પધારીશ? મતંગ ઋષિએ, મારા સદગુરુએ કીધું છે કે તું આવીશ એટલે મને. અને સબરી રાજી થઈ હતી ભગવાન રામ આવ્યા ત્યારે. એના ગુરુના વાક્યો સાચા ઠર્યા એટલા માટે કે મારા સદગુરુએ કીધું હતું, ભગવાન આવ્યા. મતંગ ઋષિ. એમ આપણા જીવનની અંદર ધીરજ હોવી જોઈએ, ધીરજ. અને સ્વામી રામતીર્થે ધૈર્યનું એક દ્રષ્ટાંત આપ્યું છે. 1903 ગાઝિયાબાદમાં, દિલ્હીથી થોડે દૂર, અત્યારે એક થઈ ગયું. આ દ્રષ્ટાંત સાથે વક્તવ્ય પૂરું. ધીરજ વિશે પ્રવચન કરતા એ વખતે પંજાબી ભાષા બોલતા, કારણ કે પંજાબી હતા. અને હરિયાણા એમાં આ હરિયાણા રાજ્ય હતું જ નહીં. હરિયાણા તો અમારી આમરણમાં નોખું થયું. તો એ પ્રવચન કરતા તો એક ભાઈ આમ આંગળી ઊંચી કરે. स्वामी रामतीर्थ की गल है, की दिक्कत? एक क्या बब्बा चिल्ला रहा है, धैर्य रखना, कहाँ तक धैर्य रखे हम? बोले क्या हरकत है आपको, क्या दिक्कत है, कौन सी कठिनाई का सामना करना पड़ता है? कि हम कहाँ तक धैर्य रखें? यदि छलनी में पानी ले जाना है फिर भी क्या हम धैर्य रखें? चायणी में पानी ले जाओ तो धीरज राखवी गए, चायणी में पानी तो धीरज राखवी गए. हाँ, वो पानी बर्फ हो जाए वहां तक धैर्य रखे. એ પાણી બરફ થઈ જાય એટલે બરફ તો ચાયણીમાં લઈ જવાય ને. આપણી આટલી ધીરજ જોઈ. અને દુઃખ પડે ત્યારે દર્દ ગાવા માંડી ભગવાન પાસે, અને સુખ પડે એટલે વાહો દેખાડી દે. બાપુ કાયમ સૂર્ય સામે ઉભા રહ્યો ને, કાયમ સૂર્ય સામે ઉભા રહ્યો, પડછાયો કાયમ પાછળ રહે. છેલ્લે અગત્યની વાત, ઈશ્વર ઈર્ષામાંથી બચી જવું હોય અને ઈશ્વર સન્મુખ રહેવું હોય તો સહેલામ સહેલો રસ્તો, કાયમ સૂર્ય સામે ઉભા રહ્યો, પડછાયો કાયમ પાછળ રહે. એ ઢહડાતો આવે, એને ભાડું ન લેવું પડે, એને ખાવાનું આપવું પડે, એનું ગાડલું ઉદડું ન આપવું પડે, એને બેહવાની કાંઈ વ્યવસ્થા ન કરવી પડે, પડછાયાનું કાંઈ કરવું પડે. પડછાયાનું કોઈક ઢીબી નાખે તો આપણને કાંઈ ન થાય, પડછાયાનું કોઈ ગાયું દે તો આપણને કાંઈ થાય, કાંઈ કરવું. પણ તમે સામે ઉભા રહ્યો તો પીઠ બતાવો તો પડછાયો તમારી સામે થાય અને આગળ ને આગળ રહે, ભલું ન થાય. એટલા માટે સન્મુખ હોય, સુરા હોય તે સન્મુખ લડે. ઈશ્વરની સન્મુખ ઉભા રહ્યો એટલે જગતની ભૌતિકતા, ઐશ્વર્ય, માલ સામાન, ખજાના બધું વાંહે ઢળડાતું આવે. એની મેળે કાંઈ કરવું જ ન પડે. અમારે લો ઢળડાતું આવે બકા, પણ અમે સામે જ ઉભા રહી છે. સુરા હોય તે સન્મુખ લડે. ઈશ્વરની સન્મુખ ઉભા રહ્યો, સન્મુખ ઉભા રહે, એ જ માનવ જીવનની અંદર સિંહ જેવું કાર્ય કરી શકે, એ જ ભક્ત કોટીનું કાર્ય કરી શકે, એ જ જ્ઞાનીનું કાર્ય કરી શકે, એ જ પ્રેમમાંથી બચી શકે. બાકી તમે નબળા વિચારો તમારી ઉપર આવીને તમને પકડી રાખશે તો તમારું ભલું નહીં થાય. એટલા માટે પ્રેમ, પ્રેમ અને પ્રેમ. સદગુરુ દેવ સનાતન ધર્મ સબ સંતન કી, સબ ભક્તન કી, अपने अपने गुरु महाराज की. ओम नमः पार्वती पतये हर हर महादेव. ओम नमो नारायण.